અમરેલી ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બૂથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલન યોજાયું। આ સંમેલનમાં અમરેલી જિલ્લાના તમામ 5 ધારાસભ્યો, સાંસદ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સી.આર. પાટીલે અમરેલી લોકસભા બેઠક 5 લાખ મતોથી જીતવા માટે કામે લાગી જવા હાકલ કરી હતી। આ સંમેલન અંગે અમરેલી લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે અમરેલી સહિત તમામ 26 બેઠકો ભાજપ કબજે કરશે। देश के अंदर एक नारो, फिर एक बार मोदी सरकार, अब की बार 400 पार। आ नारो के स्लोगन नहीं, आ अमरू ध्येय है। देश ने अमे वचन आपीए छीए। भूतकाळमां जेटला पण वचनों भारतीय जनता पार्टीए मोदी सरकारे आप्या छे बधा ज अमे पूर्ण कर्या छे। मोदी साहेबे राजकारणनी व्याख्या बदली नाखी छे। राजकारणमां एंटी इन्कम्बन्सी एवुं कहेवाय, पण गुजरातमां हता त्यारे अने देशमां वहीवटमां आव्या त्यारथी प्रो इन्कम्बन्सी ए व्याख्या बदली छे। नाना कामथी मांडीने चंद्रयान सुधी आ देशनो विकास थयो छे। 24 की चूंटणी जाहिर થઈ ગઈ છે, તમને બધાને ખબર છે। આ ચૂંટણી રાષ્ટ્રની ચૂંટણી છે। આ ચૂંટણી સ્થાનિક મુદ્દાની નથી, રાષ્ટ્રની અંદર જે નિર્ણય લેવાના છે એની ચૂંટણી છે। ગયા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ સાહેબે જે નિર્ણય લીધા એના ભૂતલના ભવિષ્ય, કેમ કે એ મારે કહેવાની તમને જરૂર નથી કે કેવા કેવા નિર્ણય લીધા, આપણે બધાએ લોકોને કીધા છે એટલે તમને બધાને ખબર છે। આ ચૂંટણી 2024 ની પૂરી થાય, ત્રીજી વાર નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બને, આવનારી 100 વર્ષ કરતા વધારે આપણી પેઢી યાદ રાખે એવા એના માટેના નિર્ણય લેવાની ચૂંટણી છે।